વસ્તી ગણતરી અહીં તમારે વસ્તી ગણતરીની એપ છે એ એન્ટર કરવાની. એટલે આ રીતે પેજ ખુલશે. એમાં રાજ્ય પસંદ કરવાનું. અહીંયા તમને કેપ્સા કોડ આપેલો છે એ નાખવાનો 7UXLV1 તમારે જે આપેલો એ નાખો અને વેરીફાઈ પ્રોસીડ કરો. અહીંયા તમારે ઓકે આપવાનું. પહેલી કોલમ છે નેમ ઓફ હેડ, એમાં તમારા ઘરના મુખિયાનું નામ લખવાનું છે. આધારમાં નામ હોય અથવા તમને આવડતું એ રીતે નામ આખું મુખિયાનું લખો. તમારે મુખિયાનું નામ તમારે જે હોય મુખિયાનું નામ એ તમારે એન્ટર કરવાનું છે. મોબાઈલ નંબર છે એ તમારો ચાલુ કન્ડિશનમાં હોય અહીંયા નાખી દો. હોય તો નાખો, બાકી ઓપ્શનલમાં છે, જરૂરી નથી. આ રીતે મેલ એન્ટર કરી દો. ત્યારબાદ વેરીફાઈ પ્રોસીડ ઉપર ક્લિક કરું. હવે ઓકે ઉપર સક્સેસ થઈ જાય. ઓટીપી આવશે એટલે ઓકે દબાવીને ઓટીપી અહીંયા તમારે એન્ટર કરવાનો છે. તમારો જે મોબાઈલ નંબર છે નાખ્યો હતો એમાં ઓટીપી આવશે. આ તમે અહીંયા ઓટીપી નાખો અને વેરીફાઈ ઓટીપી આપો. જેવું વેરીફાઈ ઓટીપી આપશો એટલે લેંગ્વેજ પસંદ કરવાની છે. લેંગ્વેજ તમારે અહીંયા ગુજરાતીમાં સિલેક્ટ કરશો તો ગુજરાતીમાં માહિતી ભરવાની આવશે. જે લેંગ્વેજ હોય એ તમે પસંદ કરી ને ઓકે દબાવો એટલે અહીંયા તમારો પેજ છે એ ખુલશે. વસ્તી ગણતરીના પ્રશ્નો આવશે. એ પહેલાં તમે જિલ્લો પસંદ કરો. જો ગીર સોમનાથ હોય તો ગીર સોમનાથ, અથવા જો તમે જે જિલ્લાના હોય, માનો કે જુનાગઢના છે અહીંયા તો જુનાગઢ અહીંયા એન્ટર કર્યું. તમારા ગામ છે એમાં આધાર કાર્ડમાં એડ્રેસમાં પિનકોડ હશે, એ પિનકોડ અહીંયા નાખી દો. 362255 મારા છે. ત્યારબાદ આપણને વિડીયોમાં દેખાય છે કે મેપ આપમાં આપણે લોકેશન એડ કરવાનું હોય. તો અહીંયા મેપ આપેલો છે એમાં તમારો લોકેશન ટ્રેસ કરવાનું છે. પણ અહીંયા તમે જે મેપમાં લોકેશન ટ્રેસ કરશો તો એક્ઝેક્ટ લોકેશન તમારું નહીં બતાવે. તો આપણે શું કરવાનું કે અહીંયા આપણને લોકેશનમાં તમારું ગામ હોય કે શહેર હોય એમનું ટાઈપ કરવાનું છે. તો એ લોકેશન માનો કે શાંતિપરા અહીંયા હું એડ કરવાનો છું. તો શાંતિપરા તમે લોકેશન એડ કરશો એટલે એક્ઝેક્ટ લોકેશન તમારો જે જિલ્લાનો ગામનું હશે એ તમને અહીંયા બતાવશે. અહીંયા ગામ શહેર છે ત્યાં તમારો પોતાના ગામનું લોકેશન એડ કરવાનું છે. જેમ કે શાંતિપરા જુનાગઢ ગુજરાત છે એ કન્ફર્મ કરી અને શોધો એના ઉપર ક્લિક કરવાથી તમને અહીંયા તમારા ગામનો નકશો બતાવશે. ગામના નકશામાં એક્ઝેક્ટ તમારું જે લોકેશન સિમ્બોલ બતાવે છે એ તમારા ઘર ઉપર ટ્રેસ કરવાનો છે. આ રીતે જે અહીંયા એક્ઝેક્ટ લોકેશન ટ્રેસ થઈ જાય તમારા ઘર ઉપર, કન્ફર્મ કરવાનું છે કે એ જ તમારું અહીંયા મેપમાં લોકેશન બતાવે એ ઘર ત્યાં જ છે. આ રીતે તમને અહીંયા મિડલમાં પોઈન્ટ બતાવે છે યલો કલરનું, એ તમારા માટે લોકેશન છે. હવે તમારે એ લોકેશન કન્ફર્મ થઈ જાય એટલે સેવ કરો ને આગળ વધો ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારે સ્થળની પુષ્ટિ કરવાની છે, હા આપવાનું. ત્યારબાદ તમારે જનગણના માટેના તમામ વિગત અહીંયા ઓપન થશે. જેમ કે જનગણના ઘર માટે તમારા ઘરનું ભોંયતળિયું કેવું છે, દિવાલની મુખ્ય સામગ્રી કઈ વપરાણી છે, આ બધી વિગતો તમારે અહીંયા વેરીફાઈ કરી અને ચેક કરી તમારે વિકલ્પ એક નક્કી કરવાનો છે. અહીંયા તમને સ્ક્રોલ કરું છું એમાં તમામ વિગત બતાવે છે. હવે અહીંયા તમે જોશો તો પહેલો પ્રશ્ન પૂછ્યો જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તો તમારા ભોંયતળિયામાં સિમેન્ટ હોય, લાદી હોય, પથ્થર હોય, જે આવતું હોય એ તમારે અહીંયા વિકલ્પ નક્કી કરવાનો. અન્ય વિકલ્પ પણ નક્કી કરી શકો. કંઈ બીજું હોય તો અન્ય પર ક્લિક કરીને તમે એડ કરી શકો. તો તમારા જનગણના ઘરના દિવાલમાં પાકી ઈંટની બનેલી છે, પથ્થરની છે, શેની છે, અહીંયા તમારે એ પણ વિકલ્પ નક્કી કરવાનો છે. ત્યારબાદ જનગણના ઘરની સ્થિતિ. તો અહીંયા સારી છે, રહેવા લાયક છે કે ખંડેર હાલતમાં છે એ તમારે નક્કી કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા આગળ વધવાનું છે. ત્યાં તમારે કુટુંબ એટલે જે એક રસોડે જમતા હોય એ કુટુંબ
કેટલા મુખિયા સહિત સભ્યો છે. તો અહીંયા 5 છે મારે, તો હું 5 એડ જે તમે પહેલાં ફિલઅપ કરેલું છે. કુટુંબના મુખ્ય માણસનું નામ, પસંદ કરેલ ભાષા, તમે જે ભાષા પસંદ કરેલી હતી એ અહીંયા ભાષામાં તમારા મુખિયાનું નામ પૂરેપૂરું અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમે અહીંયા રહેવામાં ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા કેટલી છે ટોટલ જેટલા ઓરડા હોય એટલા નાખવાના છે તમારે. કુટુંબમાં રહેતા પરણિત દંપતી કેટલા, અહીંયા મારે 2 છે તો હું 2 એડ કરું. આગળ વધવાનું છે. કુટુંબને ઉપલબ્ધ સુવિધા વગેરે, પીવાના પાણીનો સ્ત્રોત કયો છે? તો શુદ્ધિકરણ કરેલું પાણી નળમાંથી આવતું હોય અથવા તો અશુદ્ધિકરણ કરેલું હોય તો તમારે એ રીતે વિકલ્પ કૂવો હોય, હેન્ડપંપ હોય, ટ્યુબવેલ, બોરમાંથી આવતું હોય, ઝરણું હોય, નદી છે, તલાવડી છે, સીલબંધ બોટલનું પાણી આવતું હોય, તમે ગામમાંથી મગાવતા હોય, તો આ પ્રકારે તમારે જે આવતું હોય એ વિકલ્પ નક્કી કરવાનો. અન્ય કંઈ પણ હોય તો અન્ય નાખી અને અન્ય વિકલ્પ પણ સૂચ કરી શકો. અન્ય સ્ત્રોતમાંથી હોય તો એ પણ. એટલે મુખ્ય સ્ત્રોત આપણે જ્યાંથી પાણી તમે પીવા માટે ઉપયોગ કરતા હોય ક્યાંથી આવે તો પરિસરની નજીકમાંથી છે કે દૂર છે, ક્યાંથી આવે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો છે? વીજળી છે કે પછી સૌર ઉર્જા છે, કેરોસીન છે. જો ઘણીવાર આપણે વીજળી ન હોય આપણી પાસે, PGVCL નહીં કે, તો આપણે એમાં અન્ય વિકલ્પો પણ આપણે કોઈક ચૂઝ કરી શકો. એટલે આપણે વીજળી હોય તો વીજળી ક્લિક કરવાનું. શૌચાલયનો ઉપયોગ ખાસ કરીને કુટુંબના ઉપયોગ માટે છે કે અન્ય કુટુંબ હોય છે? તો શૌચાલય હોય તો જ અહીંયા નાખવાનું છે, બાકી ના ખુલ્લામાં ક્લિક કરવાનું છે. શૌચાલયનો પ્રકાર કેવો છે? ફ્લશવાળું શૌચાલય છે, જોડાણવાળું, પાઇપવાળી ગટર વ્યવસ્થા છે, કાયમી પાકું બાંધકામ છે, એ નક્કી કરવાનું. જો 1 ખાડાવાળું 2 ખાડાવાળું છે શૌચાલય તો એ નક્કી કરવાનું છે. 1 ખાડા પદ્ધતિવાળું શૌચાલય છે કે 2 ખાડાવાળી, બેમાંથી એક આપણે વિકલ્પ નક્કી કરવાનું છે. ત્યારબાદ ગંદા પાણીના નિકાલનું જોડાણ, તો એક બંધ ગટર છે કે ખુલ્લી ગટરમાં જાય છે કે ગટર નથી. પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા છે, એટલે કે જે બાથરૂમ છે સ્નાન કરવા માટેનું એ કેવી હાલતમાં છે. રસોડું છે, LPG PNG જોડાણની ઉપલબ્ધતા, તમે જે રસોઈ કરો છો એ રસોડામાં ઈંધણ છે એ LPG છે કે PNG જોડાણ, અને નથી તો નથીમાં ક્લિક કરવાનું. જો ખુલ્લામાં રસોઈ થતી હોય બળતણ દ્વારા તો તમારે એ વિકલ્પ ક્લિક કરવાનો છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, તો આપણે અહીંયા LPG હતું એટલે LPG. હવે આગળ વધવાનું છે. ત્યારબાદ રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે, એમાં મોબાઈલ ફોન હોય તો મોબાઈલ ફોન અથવા રેડિયો ટ્રાન્ઝિસ્ટર હોય તો એમાં ક્લિક કરવાનું. કંઈ પણ ના હોય તો ના. પછી ટેલિવિઝન છે તો એમાં આપણે ટેલિવિઝનમાં કેબલ હોય તો કેબલ ઉપર ક્લિક કરવાનું, કેબલ કનેક્શન. આ રીતે લેપટોપ કોમ્પ્યુટર હોય તો હા અથવા ના. ટેલિફોન, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ફક્ત સ્માર્ટફોન છે તો સ્માર્ટફોનમાં હું અહીંયા ક્લિક કરું. તમારે લેન્ડલાઇન હોય કે અન્ય હોય તો એમાં ક્લિક કરવાનું. બંને હોય તો બંનેમાં. સાયકલ, સ્કૂટર, મોપેડ, સાયકલ, મોપેડ, તો અહીંયા સાયકલ, સ્કૂટર, મોપેડ ત્રણેય હોય તો ત્રણેય ક્લિક કરો, અથવા તો સાયકલ એક હોય તો બંને હોય તો બંને ઉપર. અહીંયા તમને 4 વ્હીલ હોય તો 4 વ્હીલમાં આ આપવાની. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ બાજરી, ઘઉં, એ જે આવતું હોય તમારે ક્લિક કરી દેવાનું. અહીંયા તમારે વિગત છે એ હવે સબમિટ આપવાથી તમને બતાવશે, હાઇલાઇટ થશે કે જો આ સૂચ કરેલા વિકલ્પોમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો મારે વેરીફાઈ કરવાની છે, જોઈ લેવાની છે એકવાર કે બધું બરાબર છે કે નહીં. આ બધું ચેક થઈ ગયા. હવે તમારે અંતિમ સબમિટ આપવાનો છે. અહીંયા આ ઉપર ક્લિક કરો. હવે તમને અહીંયા નંબર 1 આપવામાં આવ્યો છે. જનગણના સ્વગણના તરીકે તમે જે સબમિટ ફોર્મ ભર્યું છે એનો ID નંબર છે. ID નંબર તમારી પાસે રાખવાનો છે, અને જ્યારે પણ તમારી પાસે આવે જનગણના કરવા માટે ગણતરીદાર, એને આ તમારે ID નંબર આપવાનો છે.